ત્યાં યુદ્ધ શરૂ થયું એટલે દેશ છોડી સિવિલ વોર ચાલુ થયું એટલે દેશ છોડીને આ બાજુ જોર્ડનને આજુબાજુના દેશોના રેફ્યુજી કેમ્પ્સમાં આવી ગયા હતા. ત્યાં પણ એક ઇમામના ઘરે ગયા અને ત્યાં લોકો બેઠા હતા. હવે એ લોકો ખાવા પીવાના કંઈ ઠેકાણા નહીં, કાંઈ જ વ્યવસ્થા નહીં. કોઈક મોટા મહેમાન આવે ત્યારે એ ખજૂર કાઢતા હોય છે અને એની સાથે એક હર્બલ ટી જેવું પણ આપતા હોય છે. તો અમે ગયા ને એમણે એ બધું મૂક્યું એટલે અમે કીધું રહેવા દો સાહેબ, તમારે અમે સમજીએ છીએ અત્યારે તમે કેવી કન્ડિશન્સમાં છો અને તમારા પણ વાર તહેવાર આવી રહ્યા છે, તો આ એના માટે તમે રહેવા દો, અમારે આની કાંઈ જરૂર નથી. તે છતાં એમના ફાધર ને મધરે અમારી સમક્ષે મૂક્યા અને એના છોકરાઓ એવી રીતે જોતા હતા એટલે હું લઈ અને એમને આપવા ગયો તો એમણે પાછું મૂક્યું. પછી મેં કીધું કે તમે રહેવા દો, કે તમે એમના માટે રાખો. ત્યારે બહુ જ એક સરસ વાક્ય બોલ્યા ભાઈ, એવું બોલ્યા કે આજે એ લોકો પણ જમશે. મેં કીધું કેવી રીતે? કે તમારામાં રહીને જે ભગવાન ગ્રહણ કરશે, તમારામાં રહીને જે ભગવાન ગ્રહણ કરશે એ એમનું પણ પેટ ભરશે જ. અને મારી આંખમાં આંસુ આવી ગયા કે આવું વિચારી શકે. ધર્મ જુદો છે, બરાબર છે, માન્યતાઓ જુદી છે, એમની કન્ડિશન્સ આટલી ડાયર છે. આવી પરિસ્થિતિમાં તો આવો કોઈને વિચાર આવે કે બીજાને આવી એક વસ્તુ ઓફર કરવી?